જય માતાજી મિત્રો, આજે આપણે કાચી કેરીનું વઘારિયું બનાવીશું જે એકદમ ટેસ્ટી બને છે અને તમે તેને શાક વગર પણ રોટલીમાં ખાઈ શકો છો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં અહીંયા એક કેરી લઈ લીધી છે. કાચી કેરી લઈ લેવાની છે. તો તેની છાલ ઉતારી અને આપણે તેના કટકા કરી લેવાના. કટકા થઈ જાય એટલે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલને ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આખી રાઈ નાખી દેવાની છે. તે સતળાઈ જાય એટલે આપણે આખું જીરું એડ કરી દઈશું. સાથે આપણે એક તજનો ટુકડો અને 2 લવિંગ નાખી દઈશું. બધું સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે હિંગ એડ કરી દેવાની છે અને પછી આપણે જે કાચી કેરીના ટુકડા કરેલા છે તે નાખી દઈશું. હવે કાચી કેરી આપણી સરસ રીતે ચડી જાય માટે આપણે તેમાં હળદર અને જરૂર મુજબ મીઠું ઉમેરી દઈશું અને તેને થોડી વાર માટે ચડવા દઈશું. સાથે આપણે કેરી આપણી નીચે બેસે નહીં માટે થોડું પાણી પણ એડ કરી દેવાનું, જેથી કરીને આપણી કેરી નીચે બેસશે નહીં અને 2 થી 3 મિનિટમાં તમારી કેરી સરસ રીતે ચડી જશે. તો આપણી કેરી સરસ રીતે ચડી ગઈ છે. તો હવે તેમાં આપણે ધાણા જીરુંનો પાવડર નાખી દેવાનો છે અને તેનો કલર સરસ આવે માટે આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અને સાથે આપણે ગોળ એડ કરી દઈશું. ગોળ તમને કેટલું સ્વીટ ભાવે છે તે પ્રમાણે ગોળ નાખી શકો છો. આમાં ગોળનું પ્રમાણ હોતું નથી માટે તમે વધુ ઓછો પ્રમાણમાં ગોળ એડ કરી શકો છો. તો બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. ગોળ જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને વઘારી લઈશું. તો આપણું વઘારિયું રેડી થઈ ગયું છે. આપણે રસો આવો જ રાખીશું કારણ કે તે ઠંડુ પડશે પછી તેમાં થોડો રસો ઘટ થઈ જશે. તો તેને ઠંડુ પડવા દઈશું. તો આપણું વઘારિયું ઠંડુ પણ થઈ ગયું છે અને રેડી થઈ ગયું છે, જે એકદમ ટેસ્ટી બને છે. અને જો તમને આ મારી રેસિપી ગમે તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.